ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે। હવામાન વિભાગ દ્વારા આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં 42.3 ડિગ્રી ગઈકાલે તાપમાન નોંધાયું હતું, તો ડીસામાં 41.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 42, વડોદરામાં 40.4 ડિગ્રી, સુરતમાં 37.2, ભુજમાં 40, કંડલામાં 41 ડિગ્રી, તો રાજકોટમાં 42.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન સાથે રાત્રે ગરમ પણ ફૂંકાઈ રહ્યા છે પવન, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે ન્યૂઝરૂમથી। જી દિવ્યા, જોઈ શકાય છે કે ગરમી સતત પડી રહી છે, લોકો અકળાઈ રહ્યા છે, હજુ પણ ગરમી યથાવત રહેવાની છે। ગરમીથી ગુજરાતવાસીઓને રાહત નહીં મળે તેવું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। સાથે પવનોની જે દિશા બદલાઈ રહી છે, ઉત્તરથી પશ્ચિમી પવન ગરમ ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાત્રિ દરમિયાન પણ ઉકળાટ રહેવાની આગાહી છે તે કરવામાં આવી છે। એક તરફ વિંડી દ્વારા પણ સમજવાનો પ્રયાસ કરીએ તો આજે કેટલા ડિગ્રી તાપમાન રહેવાનું છે, જ્યારે અમદાવાદમાં બપોર સુધીમાં 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી સંભાવના છે, જ્યારે સુરેન્દ્રનગર, મોરબી સહિતના તમામ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં આજે પણ ગરમીનો પારો વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, કારણ કે ગઈકાલ સુધીમાં વરસાદની આગાહી આપવામાં આવી હતી, પરંતુ આજે ઉકળાટ અને ગરમ પવનો ફૂંકાય તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ આજે યલો એલર્ટ જેવી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે મહેસાણા સહિતના વિસ્તારોમાં 41 થી 42 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી સંભાવના છે। બીજી તરફ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે ઉનાળો આકરો રહેવાનું પણ અનુમાન છે, જે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। એટલે કે એક તરફ કમોસમી વરસાદનું સંકટ ઘટ્યું છે, બીજી તરફ કાળઝાળ ગરમી છે તે પડી રહી છે, અને હજી પણ 2 દિવસ સુધી આ જ પ્રકારની ગરમી રહેવાનું અનુમાન હવામાન તરફથી કરવામાં આવ્યું છે। બીજી તરફ રાત્રિ દરમિયાન પણ જે ઠંડક રહેતી હોય છે ત્યાં પણ હવે ઉકળાટનો સામનો અને ગરમ પવન ફૂંકાવાના કારણે રાત્રિ દરમિયાન પણ લઘુત્તમ તાપમાન છે જે 30 થી 35 ડિગ્રી સુધી રહેવાની સંભાવનાઓ છે તે હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે રાત્રે પણ ગરમીનો સામનો લોકોએ કરવો પડશે। જી બિલકુલ દિવ્યા, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।